संतानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। ચાલો કયો સૂત્ર હતા? 50. ઓકે. અનુબંધ. અનુબંધમાં થોડું લઈ લીધું હતું ને આપણે? હા, ખાસું લીધું છે. અચ્છા, ઓ આપણે હવે એને કન્ક્લુડ જ કરવાનો છે, ઉપસંહાર કરવાનો છે? હા, આપણે અનુબંધની વ્યાખ્યા જોઈએ આપણે. હા, છેલ્લે જોઈ લીધી ને જોઈ વ્યાખ્યા? લીધી. ઓકે પેજ નંબર કહેશો? ઓકે ઓકે, ગુડ. પેજ નંબર 448. ઉપનિષદમાં તમે બરાબર ઉપનિષદમાં સમજાવ્યું હતું સ જે છે એનો અનુબંધ કેવી રીતના થાય છે. ચાલો બોલી દો તો એક વખતે ફરી. 400 ને કેટલા? પેજ નંબર 400 ને 48 થી આગળ. હા, 448. ચાલો બોલો, એ શું હતું? એટલે બોલો બોલો. તમે પેલા અનુબંધની ડેફિનેશન આપી હતી કે હમ પૂર્વ સ્વપદેન અર્થ બલેન વા ઉક્તમ ભાવમ અનુલક્ષીકૃત્ય બદ્નાની નિયમ ઇતિ અનુબંધ. એ રીતે તમે સમજાવ્યું હતું પુરુષોત્તમજીની ટીકામાંથી લાગે છે. અને પછી તમે એને ઉપનિષદમાં અનુબંધ ક્યાં ક્યાં છે એમાં તમે ભૂમા ક્યાં પ્રતિષ્ઠિત છે જે ક્વેશ્ચન હતો એમાં તમે સભગવ એટલે તમે ત્યાંથી શરૂઆત થઈને એવો અધસ્થા સુધી અને પછી અહંકારાદેશ તદાદેશ અને આત્માદેશમાં પણ ભૂમાનું જ કે ત્યાં જે કહેવામાં આવ્યું છે કે શ્રુતિ વાક્યમાં ભૂમાનું જ કમ્પ્લીટ રિપીટેશન કરવામાં આવ્યું છે એટલે ત્યાં અનુબંધ છે. અને ભૂમાનું જ જે પૂર્વ પક્ષ એવું કહે છે કે ના ભૂમા નથી પણ સર્વાત્મ ભાવ નહીં પણ વ્યાપકત્વનું છે એની અગેન્સ્ટમાં એવું કીધું કે ના સર્વાત્મ ભાવ જ છે કે અનુબંધને લીધે. અને છેલ્લે તમે એવું પણ કહ્યું હતું કે ભક્તને વિપ્રયોગમાં અધિગાઢ તન્મયતાની અનુભૂતિ થઈ છે અને એ લીધે સર્વાત્મ ભાવથી આ ત્રણ જે અહંકારાદેશ દત્તાદેશ અને આત્માદેશ એનું અહીંયા જે સર્વાત્મ ભાવનું જ નિરૂપણ કરવામાં આવ્યું છે. ખબર નહીં મેં બરાબર કીધું નહીં પણ તમે આ રીતના તમારી છેલ્લે આપી હતી આવી રીતના. અનુબંધ કઈ રીતે બતાવ્યો દશરથભાઈ? હા, એમાં જે કહ્યું ને સપદ છે એટલે સપદ એ બ્રહ્મવાચી પદ છે. અને અહીંયા સપદથી સ એવો અધસ્થાત કહ્યું અને એમાં સ અને એની પહેલા સ ભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિત એમાં સપદ એ બ્રહ્મવાચી શબ્દ આપણે અર્થ કર્યો હતો. ત્યાર પછી આ જે ત્રણેય તદાદેશ અહંકારાદેશ અને આત્માદેશ એમાં જે સપદ છે એ બધામાં અનુક્રમે સપદનો અર્થ જે બ્રહ્મવાચી કર્યો છે બધે જ બ્રહ્મવાચી અર્થ કરવો જોઈએ. કારણ કે જે પૂર્વ પક્ષ એમ કહે છે કે અહીંયા સર્વાત્મા ભાવનું નિરૂપણ નથી, અહીંયા તો સર્વ વ્યાપકત્વનું નિરૂપણ છે. તો એના ખંડન માટે અહીંયા આ સપદથી સમજાયું કે સપદ એટલે કે જે પુરુષોત્તમજીના અનુસાર જે સમજાયું કે પૂર્વમ સ્વપદેન અર્થ બલેન વા ઉક્તમ એટલે કે પહેલા જે કહેવામાં આવ્યું છે એના શબ્દ બળથી અથવા તો અર્થના બળથી કહેવામાં આવ્યું છે એટલે એનું જ આપણે માનવું જોઈએ. બરાબર છે. ચલો આગળ આગળ જઈએ. કોઈકનો મ્યુટ ખુલી ગયો છે, મ્યુટ કરી દે.
ટકા. કઈ સ્પેસિફિક લાઈન થી આપણે શરૂ કરવાનું છે? પેજ 4, આઈ થિંક પેજ 448 પર છે ને, પેજ 448 એમાં છેલ્લે ભાષ્ય પેજ નંબર નહીં, મને સ્પેસિફિક લાઈન. સ્પેસિફિક વાક્ય તો આપણે એ કહ્યું સવા એશ ત્યાંથી શબ્દ આપણે સમજ્યા અને તદા ઉક્તરીત્યા અનુબંધમ ન કર્યા, એટલે ત્યાં આ રીતે કહ્યું હોત, પરામર્શ કરાવનાર ન હોત તો એવું આવું ના કહ્યું હોત. ત્યાં આપણે એનો અર્થ એવું સમજીએ કે તો પછી એવું કહ્યું કે ન ક્વાપી ઇતિ વદેત એમ કહ્યું હોત. એટલે ત્યાં સુધી આપણે જોયું છે. પાછળ આગળ જોયું છે, મને લાગે છે. એક મિનિટ. આગળ પણ જોયું છે આદિપદા ત્રિવિધા એ ભાવા ઉક્તા. આગળ પણ જોયું છે આપણે. આદિ આદિ હા આદિપદે નથી શરૂ કરવાનું છે ને? હા, ત્યાંથી શરૂ કરે એવમ પશ્ચન એવમ સન્માન એવમ બીજાનત, એ ત્યાંથી એ ક્રમ વાઇઝ એવું નિરૂપણ કરવામાં આવ્યું છે એમ આપણે સમજ્યા. ઠીક. તસ્માદ અસ્મદુક્ત એવ માર્ગોનુસર્તવ્ય આદિપદાદ. આ છે ને, આદિપદાદ ત્રિવિધા યે ભાવા ઉક્તઃ તેષામપી સ્વરૂપ એવં પશ્યન એવં મન્વાન એવં વિજાનન ઇતિ ક્રમેણ યન્નિરૂપિતં તદુચ્યતે. આદિપદ કઈથી આવ્યું ભાઈ? એક મિનિટ. હા, અનુબંધાદિ ને? હા હા, અચ્છા. अनुबंधादिभ्यः प्रज्ञानांतर पृथक पृथक्वद दृष्टश्च તદુક્તમ જે સૂત્ર છે એમાં જે સૂત્રાંતર્ગત જે આદિ શબ્દ છે, હવે તેની ઉપર અહીંયા ચર્ચા થઈ રહી છે. તો ત્યાં કહે છે કે આદિ પદાર્થ, હવે આદિ આ અનુબંધાદિભ્યા, તો આદિભ્યા અનુબંધાદિભ્યા એમ અનુબંધ વગેરે દ્વારા એમ જે કહેવામાં આવ્યું છે આદિ શબ્દ દ્વારા, તો આદિ શબ્દ કેમ મૂકવામાં આવ્યું છે? તો અહીંયા કહે છે કે આદિ પદાર્થ ત્રિવિધા યે ભાવા ઉક્તા તેષામપી સ્વરૂપમ એવં પશ્યન એવં મન્વાન એવં વિજાનન ઇતિ ક્રમેણ યન્નિરૂપિતમ તદુચ્યતે. આદિ શબ્દેન, આદિ શબ્દ દ્વારા ત્રણ ભાવો કહેવામાં આવેલા છે એમ કહી રહ્યા છે અહીંયા. આદિ પદાર્થ ત્રિવિધા યે ભાવા, ત્રણ ભાવો કહેવામાં આવ્યા છે. કયા ભાવ? તો કહી રહ્યા છે કે એવં પશ્યન એવં મન્વાનમ એવં વિજાનન. શું અર્થ છે જુઓ. આદિપદથી આવી રીતે જે પશ્યન, એટલે કે બોલો, આવી રીતે જે જુએ છે, આવી રીતે જે પશ્યન. માને છે, એવં મન્વાન, આવી રીતે જે માને છે, માને છે, અને આવી રીતે વિજાનન, જાણે છે. જાણે છે. રાઈટ? જોવે છે, માને છે અને જાણે છે. બરાબર? જોવું, માનવું અને જાણવું, આમ
ये જે યે ત્રિવિધા ભાવા, આ ત્રણ ભાવો અહીંયા કહેવામાં આવેલા છે એમ અહીંયા કહેવામાં આવી રહ્યું છે. પૂર્વમ હિ અતિ વિગાઢ ભાવેન તદ ઇતર અસ્ફુર્ત્યા તમેવ સર્વત્ર પશ્યતિ. હવે આ જે ત્રણ ભાવો જે છે, ભૂમાના સર્વાત્મ ભાવના કારણે, ભૂમામાં નિરોધના કારણે જે ભક્તની જે દશા છે એ કેવી થાય છે? તો કહે છે ત્રિવિધ પ્રકારની દશા છે ભક્તની. સર્વાત્મ ભાવ સ્ટેજની ત્રણ સ્ટેજ છે. સર્વાત્મ ભાવની જે દશા છે એમની ત્રણ પ્રકારની દશા છે. જે આ આદિ પદથી જે ત્રિવિધા ભાવા જે કહ્યું છે, એ ત્રિવિધા ભાવા ત્રણ પ્રકારના જે ભાવ છે તે, બરાબર. તો એમાં એવમ પશ્યન, તો ફર્સ્ટ છે કે અતિ વિગાઢ ભાવેન, બરાબર, અતિ વિગાઢ ભાવના કારણે, અતિ ઉત્કટ ભાવના કારણે, એ ભૂમાની અંદર અતિ ઉત્કટ ભાવના કારણે ભૂમાથી ઈતરની સ્ફૂર્તિ થતી નથી. બરાબર, ભૂમાથી ઈતર તદિતર આસ્ફૂર્ત્યા તમેવ સર્વત્ર પશ્યતિ. ભૂમાથી ઈતર કોઈની પણ સ્ફૂર્તિ થતી નથી. તેથી કરીને જે તદાદેશમાં જે સએવ અધસ્તાત સએવ પુરસ્તાત સ ઉપરિષ્ટાત ઇત્યાદિ વચન જે ફર્સ્ટ પ્રાપ્ત થયું છે જે તદાદેશના અંતર્ગત, એ તદાદેશની અંતર્ગત એમ કહી રહ્યા છે કે આ તમે એવમ પશ્યન્યેવ, એવમ પશ્યન, બરાબર છે. તો એવમ પશ્યન એટલે કે ભૂમાને જ જોવે છે, અન્ય કોઈને જોતો નથી. અને જે ઈતરને જે જોવાનો જો પ્રસંગ આવે તો કહી રહ્યા છે નહીં, ઈતર અસ્ફૂર્ત્યા, અતિ વિગાઢ ભાવના કારણે, ભૂમામાં નિરોધ સિદ્ધ થવાના કારણે ભક્ત જે છે તે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિની જે સ્ટેજ છે એમાં પ્રપંચ વિસ્મૃતિ જે છે એ ફર્સ્ટ સ્ટેજ છે. બરાબર. તો પ્રપંચ વિસ્મૃતિ એટલે કે ઈતર અસ્ફૂર્ત્યા, અને ઈતર અસ્ફૂર્ત્યા જે છે, ઈતરની અસ્ફૂર્તિ, અને એ ઈતરની અસ્ફૂર્તિ કઈ રીતે ઉપનિષદિક વાક્યની અંદર દ્યોતન થાય છે? તો કહી રહ્યા તદાદેશની અંદર, અથવા તો તદાદેશ જે છે તે એવમ પશ્યન એ ભાવને વ્યક્ત કરનારો છે એમ કહી રહ્યા છે. એતદેવ ઉક્તમ એવમ પશ્યનમ ઇતિ અનેન તતઃ કિંચિત. આ ખ્યાલ આવી ગયો ને? સર્વત્ર એને જ જુએ છે. તો હવે તમે એવું કીધું કે અહીંયા તદાદેશની અંદર પ્રપંચ વિસ્મૃતિ, તો પ્રપંચ વિસ્મૃતિ તો ફલ ના થયું, એટલે પહેલી અવસ્થા પ્રપંચ વિસ્મૃતિ, એવું કહો છો તમે? હા, અહીંયા આદિ શબ્દ જે છે ને, હા, અનુબંધાદિભ્યા, એમાં જે આદિ શબ્દ છે એની જ અહીંયા વિવેચના થઈ રહી છે. એમાં આદિ શબ્દને અહીંયા ઘડી ત્રણ પ્રકારના ભાવો અહીંયા કહેવામાં આવેલા છે સર્વાત્મ ભાવના અંતર્ગત. સર્વાત્મ ભાવ જેને સિદ્ધ થાય છે તેને આ ત્રણ પ્રકારના ભાવ સિદ્ધ થઈ જાય છે. જેની અંદર, જેને સર્વાત્મ ભાવ સિદ્ધ થાય છે ભૂમાની અંદર, તેને શું શું થાય છે? એ જે લક્ષણ છે એ લક્ષણોનું વર્ણન અહીંયા આ તદાદેશ, અહંકારાદેશ અને આત્માદેશની અંદર થાય છે એમ સિદ્ધાંતિ કહી રહ્યો છે. બરાબર. એટલે પહેલી બહારની જે અન્ય વસ્તુની છે એની સ્ફૂર્તિ ન થતા ખાલી ભૂમાં જ દેખાઈ રહ્યું છે, એનું મતલબ એવું થયું. પ્રપંચ વિસ્મૃતિ એટલે બહારનું. કરેક્ટ. પ્રપંચ ઓકે, હા, એટલે પ્રપંચ એટલે ભૂમાંથી ઇતર વસ્તુમાં અસ્ફૂર્તિ છે. અસ્ફૂર્તિ. ઓકે, હા. બરાબર. અને ભૂમાની અંદર જ કોન્સન્ટ્રેશન છે. હવે તો એ જે અવસ્થા છે
એ અવસ્થા સર્વાત્મ ભાવવાળી જે અવસ્થા છે એનું ડિસ્ક્રિપ્શન અહીંયા ઉપનિષદમાં આપેલું છે એમ સિદ્ધાંતિ કહે છે. તેથી કરીને સિદ્ધાંતિ એમ કહે છે કે જે પૂર્વ પક્ષી કહી રહ્યો છે કે આ સર્વાત્મ ભાવ નથી ભાઈ, આ તો આત્મજ્ઞાન છે, તો કે આ આત્મજ્ઞાનની અંદર આવું ન થાય, આ તો સર્વાત્મ ભાવ છે. સમજમાં આવ્યું કે નહીં? હા. હા. તો કહે છે એવમ પશ્યન એવમ મન્વાન એવમ વિજાનન ઇતિ ક્રમેણ, આ ક્રમથી આ સિક્વન્સમાં ડિસ્ક્રાઇબ કરવામાં આવેલું છે ઉપનિષદની અંદર. એટલે ફર્સ્ટ તદાદેશને એવમ પશ્વાન એવમ એવમ પશ્યનને એવમ પશ્યન એનાથી મેચ કરવું પડશે. અને એના પછી શું આવી રહ્યું છે તદાદેશ પછી? બોલો, તદાદેશ પછી શું આવી રહ્યું છે ઉપનિષદમાં? અહંકારાદેશ. 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 તો અહંકારાદેશને કોના સાથે મેચ કરવાનું કહી રહ્યા છે ગુસાઈજી? મનથી. મનવાન, માને છે. અને આત્માદેશ જે છે તે વિજાન. બરાબર છે. તો ઇતિ ક્રમેણ યન નિરૂપિતમ તદુચ્યતે પૂર્વમ હિ અતિ વિગાઢ ભાવેન તદ ઇતરા સ્ફૂર્ત્યા તમેવ સર્વત્ર પશ્યતિ એતદેવ ઉક્ત એવમ પશ્યન ઇત્યનેન તતઃ, એના પછી કિંચિત બાહ્યાનુસંધાન કિંચિત બાહ્યાનુસંધાનેન બાહ્યાનુસંધાન અહંકારાદેશો ભવતિ સ તુ અહમેવ સર્વતઃ સ્વકૃતિ સામર્થ્યેન તમ પ્રકટીકરિષ્યા ઇતિ મનુતે. ગોપી ગીતની અંદર જુઓ, ગોપી ગીત ની પહેલા જ્યારે અંતર્ધાન લીલા થઈ, ત્યારે અંતર્ધ્યાન લીલામાં જ્યારે ગોપિકાઓ જે છે તે અતિ વિગાઢ ભાવના કારણે, એટલે કે વિપ્રયોગના કારણે જે અન્વેષણ લીલા કરી, અને અન્વેષણ લીલામાં અતિ વિગાઢ ભાવના કારણે કૃષ્ણ લીલાનું પણ તેમને નાટન કર્યું. પોતે કૃષ્ણ સમજી બેઠા પોતાને, એટલો અતિ વિગાઢ ભાવ હતો વિપ્રયોગના કારણે. તો પોતે કૃષ્ણ સમજી બેઠા પોતાના જાતને જ. કૃષ્ણોહમ કૃષ્ણ આવ્યું ને સમજ? તો જે આ જે અહમ જે થયો કૃષ્ણોહમ, આ કૃષ્ણોહમ જે છે એ સેકન્ડ સ્ટેજ છે મનવાન. કૃષ્ણ છે નહીં પણ કૃષ્ણ જેવું માને છે પોતાના જાતને. એ જે સેલ્ફ અવેરનેસ છે અહંકાર, એ સેલ્ફ અવેરનેસ હવે કેવી સેલ્ફ અવેરનેસ થઈ ગઈ? કૃષ્ણોહમની સેલ્ફ અવેરનેસ થઈ ગઈ. આ ખ્યાલ આવ્યો? ગોપી ગીતની અંદર જે એક્ઝામ્પલ છે એ જ અહીંયા એક્ઝામ્પલ સમજો. રાસ પંચાધ્યાયની અંદર જે, બરાબર, ગોપી ગીત નહીં, રાસ પંચાધ્યાય. તો રાસ પંચાધ્યાયની અંદર જે ચરિતાર્થ થયું એ જ અહીંયા ઉપનિષદિક વાક્યથી અહીંયા સમજમાં આવે છે. કેમ કે ઉપનિષદ વાક્યમાં પણ એમ જ કહે છે પાછું કે અહમેવ ધસ્તાત અહમેવ પુરસ્તાત. આ સમજમાં આવ્યું ને? તો ભાઈ આત્મા ઉપર, આત્મા નીચે, આત્મા આજુબાજુ કઈ રીતે હોઈ શકે ભાઈ? આવ્યું ને સમજમાં? એટલે અહીંયા અહંકાર આદેશ ને સેકન્ડ. અહંકારાદેશ. હા, કૃષ્ણોહમ જે છે ને, જે ગોપી ગીતમાં કૃષ્ણોહમ છે, રાસ પંચાધ્યાયની અંદર કૃષ્ણોહમ છે કે હું કૃષ્ણ છું. પશ્ચિમે ગતિ. આવ્યું ને સમજમાં?
તો શું કહી રહ્યા છે કે સતુ અહમેવ સર્વતઃ સ્વકૃતિ સામર્થ્યેન તમ પ્રકટીકરિષ્ય ઇતિ મનુતે. કંઈક બાહ્યનું અનુસંધાન થતા, હવે કંઈક ક્યાં ગયું, કિંચિત બાહ્ય અનુસંધાને, થોડુંક બાહ્યનું અનુસંધાન હવે એમને થયું, અને એ બાહ્યના અનુસંધાનના કારણે અહંકારાદેશ તેમને થાય છે. અને હવે ખબર ના પડે અહીંયા બાહ્યનું અનુસંધાન એટલે કયું બાહ્યનું અનુસંધાન? કારણ કે જે કોન્સન્ટ્રેશન છે, તન્મયતા, એ તન્મયતા ભૂમાની અંદર હતું, તેથી ઇતર અસ્ફૂર્તિ હતી, પ્રપંચની સર્વથા સ્ફૂર્તિ હતી નહીં. માત્ર ને માત્ર અતિ વિગાઢ ભાવના કારણે શું થયું, ધ કોન્સન્ટ્રેશન જે છે, તન્મયતા છે, એ સર્વતઃ પહેલામાં પહેલું તો ભૂમાની અંદર થઈ ગયું. તો કોન્સન્ટ્રેશન જેમાં થયું ભૂમાની અંદર, તેના કારણે અન્યમાંથી તેમનું કોન્સન્ટ્રેશન હટી ગયું. અન્યમાંથી બાહ્યનું અનુસંધાન જરાય ન રહ્યું, પ્રપંચ સર્વથા વિસ્મૃતિ થઈ ગઈ. તેથી કરીને તદાદેશ થયો ફર્સ્ટ સ્ટેજની અંદર. બરાબર. સેકન્ડ સ્ટેજની અંદર શું થયું કે થોડો થોડો બાહ્યનું અનુસંધાન, થોડું થોડું પ્રપંચનું જે અનુસંધાન થયું તેમને, તેથી કરીને અહમની અંદર પણ કૃષ્ણનો અહંકાર, એ પોતાના અહમની અંદર કૃષ્ણ અહમ, એવી રીતે જે અહંકાર જે છે તેની સ્ફૂર્તિ એમને થઈ. કારણ કે બાહ્યાનુસંધાન થોડોક રંચક, પ્રપંચ, એનો અર્થ એ નથી કે પ્રપંચનું અનુસંધાન સર્વથા એમને ફરી પાછું થઈ ગયું, એવું નથી અર્થ અહીંયા. કિંચિત બાહ્યાનુસંધાન, થોડોક બાહ્યનું અનુસંધાન થયું, અને તેમણે કૃષ્ણોહમ ઇત્યાદિ જે છે તેના એ અહંકારના લીધે કૃષ્ણની લીલા તેમને કરવાનું શરૂ કરી દીધું, કે હું કૃષ્ણ છું એટલે કૃષ્ણની લીલા. તો આ જે છે એ અહીંયા કિંચિત બાહ્યાનુસંધાન કહીએ. પહેલા સર્વથા ટોટલ કોન્સન્ટ્રેશન હતું, સર્વથા એમનામાં તન્મયતા હતી, તેથી કરીને તદાદેશ. એ ઉપર છે, એ નીચે છે, એ સર્વ તરફ છે, સર્વ જગ્યાએ છે, એ સર્વ જગ્યાએ છે, એવું અનુસંધાન પૂર્ણ તન્મયતાના કારણે એવી અનુભૂતિ થવાનું શરૂ થયું. પછી સેકન્ડ સ્ટેજની અંદર થોડોક કંઈક બીટ ઓફ બાહ્યાનુસંધાન, થોડોક રંચક જે બાહ્યાનુસંધાનના કારણે અહંકારાદેશ એમને થાય છે, જેના કારણે તેઓ કૃષ્ણોહમ ઇત્યાદિ અહંકારને યુઝ કરીને કૃષ્ણની લીલા કરતા થયા, એ અહીંયા કહેવામાં આવી રહ્યા છે. એટલે પહેલા એકદમ અદ્વૈત ભાવ હતો ને પછી દ્વૈત થોડુંક, હા થોડું. હા, નહીં તો એ ન હોત ને, થોડોક રંચક જો દ્વૈત ન હોત તો કૃષ્ણોહમ, અહમ અને કૃષ્ણ બે સેપરેટ છે એવું પણ ભાન ન થાત. ખ્યાલ આવ્યો? હા. અહમ અને કૃષ્ણ થોડાક તો ડિફરન્ટ છે કે નહીં, જેથી ધેટ્સ વાય યુ આર એબલ ટુ સે આઈ એમ કૃષ્ણ. થોડુંક દ્વૈત છે ને હજુ. જો આઈનેસ એન્ડ કૃષ્ણા ઇઝ ડિફરન્ટ. હું કૃષ્ણ છું, તો હું અને કૃષ્ણ જુદા હો તો હું એમ કહું ને કે હું કૃષ્ણ છું. સમજમાં આવે છે લોજિક? યા એ ઇઝ ઇક્વલ ટુ બી એમ કહેવું હોય તો એ અને બી માં થોડોક there has to be some type of difference. તો a is equal to b તમે કરી શકો ને. નહીં તો એ ને એ જ એમ કેવું જોઈતું હતું, બી ની લાવવાની જરૂર શું છે, રાઈટ? એવી રીતે અહંકારાદેશને રિયલાઇઝ કરવું હોય, અહંકારાદેશને ઓપરેશનલાઇઝ કરવું હોય તો અહંકાર જોઈએ, સેલ્ફ અવેરનેસ જોઈએ. આવે સમજમાં? અને સેલ્ફ અવેરનેસ જે છે, જેની સેલ્ફ અવેરનેસ થઈ રહી છે, અને જે સેલ્ફ અવેરનેસ તમારામાં છે, એમાં થોડોક દ્વૈત તો જોઈશે,
રંચક. પેલો સાંસારિક દ્વૈત નહીં, કે જેના કારણે સંસાર માં તેઓ આસક્ત થઈ જાય. જે પ્રપંચમાં આસક્તિ વાળો જે અહંકાર છે એની વાત નથી કરી રહ્યો. કૃષ્ણોહમને ફીલ કરવા માટે જેટલો અહંકાર નેસેસરી છે, બસ એટલો જ અહંકાર. રૂપી દ્વૈત, બાહ્યાનુસંધાન. બરાબર ધવલભાઈ અને ગંધ માત્ર અવિદ્યા કહી શકાય? કહી શકાય, હા. એટલી અવિદ્યા કે જે ભક્તિ રસને માણવા માટે પર્યાપ્ત હોય, બસ. બરાબર. રાઈટ. જેટલી એટલી જ, બસ, વધારે નહીં. બરાબર. તો મને એવું સમજમાં આવી રહ્યું છે કે જ્યારે એમ કહી રહ્યા છે ગુસાઈજી, ક્યાં ગયું, કિંચિત બાહ્ય અનુસંધાને, કિંચિત શબ્દ છે, તો એ સાંસારિક બાહ્ય અનુસંધાન તો ન હોઈ શકે. પ્રપંચમાં આસક્તિ કરાવનારો બાહ્ય અનુસંધાન તો ન હોઈ શકે. બરાબર. તો એ જે સર્વાત્મ ભાવની સ્ટેજ જે છે એમાં સેકન્ડ સ્ટેપ છે. ખ્યાલ આવે છે હું તમને શું કહું છું? ફર્સ્ટ જે સર્વાત્મ ભાવની સ્ટેજ હતી એમાં તદાદેશ હતો, કે આ બધી જ જગ્યાએ છે. ઉપર છે, નીચે છે, આજુબાજુ બધે, ઉપર નીચે, બરાબર, દાએ બાએ, લેફ્ટ રાઈટ, બધે જ કૃષ્ણ જ છે, ભૂમા જ છે. અને પછી થોડોક રંચક બાહ્યાનુસંધાનને લઈને એ જે ગંધમાત્ર અવશેષિતા, જે અવશેષ રૂપ જે અહંકાર જે છે એ અહંકારને યુઝ કરીને કૃષ્ણોહમ એ પ્રકારની જે અનુભૂતિ છે કે અહમેવ અધસ્તાત, હું ઉપર છું, હું નીચે છું, અહમેવ ઉપરિષ્ટાત, અહમેવ અધસ્તાત. બરાબર. આ જે પ્રકારનો જે ભાવ છે તે એમનામાં સિદ્ધ થાય છે. આ સર્વાત્મ ભાવ વાળા જે ભક્ત છે એની સ્થિતિનું વર્ણન અહીંયા કરી રહ્યા છે ગુસાઈજી. આ બધું કેમ કથા કરી રહ્યા છે? કારણ કે પૂર્વ પક્ષી એમ કહી રહ્યો છે કે આ સર્વાત્મ ભાવનું પ્રકરણ જ નથી. ગુસાઈજી કહે છે ભાઈ સાહેબ આ સર્વાત્મ ભાવનું જ પ્રકરણ છે, અને હું જસ્ટિફાઈ કરીને બતાવું કે સર્વાત્મ ભાવનું પ્રકરણ કઈ રીતે છે. સર્વાત્મ ભાવનું પ્રકરણ એ રીતે પણ સિદ્ધ થાય છે કારણ કે જે રીતે ઉપનિષદે તદાદેશ, અહંકારાદેશ અને આત્માદેશ સિક્વન્શિયલી ડિસ્ક્રાઇબ કરેલા છે. સિક્વન્સમાં. અહીંયા શબ્દ પણ એવો જ વાપર્યો છે પાછો. એક સેકન્ડ. શબ્દ પણ એ જ પ્રયુક્ત કર્યો છે ગુસાઈજીએ. ક્યાં ગયું? ઇતિ ક્રમેણ. ક્રમેણ. આ ક્રમથી એવમ પશ્યન એવમ મન્વાન એવમ વિજાનન, આ ક્રમથી જ જાણવું. રાઈટ. યન નિરૂપિતમ તદુચ્યતે. તો એતદેવ મુક્તમ એવમ પશ્યન, એ તો મેં તમને સમજાવી દીધું. એવમ મન્વાન, એ અહંકારાદેશથી સમજાવ્યો. હવે વિજાનન, એવમ વિજાનન. તો અહીંયા કહે છે ક્યાં ગયું? નહીં, આ મેં સમજાવી દીધું. અતએવ અન્વેષણ ગુણગાને કૃતે તાભિહી. આ તો મેં તમને સમજાવી દીધું ને અન્વેષણ લીલાની અંદર. આ જે અહંકારાદેશ જે છે અન્વેષણ લીલાની અંદર ચરિતાર્થ થઈ રહ્યું છે. હા, એક્ઝામ્પલ, દ્રષ્ટાંત મળી રહ્યો છે. બરાબર. એક સિદ્ધાંત જોઈએ અને એક દ્રષ્ટાંત જોઈએ. તો સિદ્ધાંત દ્રષ્ટાંત છે આપણી પાસે. વ્યાસે તો દ્રષ્ટાંત આપેલો જ છે. ભાગવતની અંદર દ્રષ્ટાંત મળી જ રહે છે ને આપણને. બરાબર. અન્વેષણ લીલાની અંદર. તો આજ અહીંયા અન્વેષણ લીલાનું વર્ણન અહીંયા કહ્યું છે. એવ
अतएव अन्वेषण गुणगाने कृते ताभिः एतदेव उक्तम् एवं मन्वान इत्यनेन ततः पूर्वकृत स्वसाधन वैफल्य ज्ञानेन अतिदैन्ययुक्त सहज विविध भाववान भवति तदेतदुक्तम् एवं विजानन् इत्यनेन। અને પછી અતિ દૈન્ય ભાવ જ્યારે સિદ્ધ થાય, જ્યારે દૈન્ય ભાવ સિદ્ધ થાય, આત્માદેશ કરેક્ટ, જ્યારે દૈન્ય ભાવ સિદ્ધ થાય, સર્વાત્મ ભાવના સ્ટેજની અંદર જે થર્ડ સ્ટેજ છે જ્યાં અતિ દૈન્ય ભાવ સિદ્ધ થઈ જાય, અતિ દૈન્ય થી સહજ સ્નેહોત્પત્તિ જ્યારે થાય ત્યારે દૈન્યમ તત્તોષ કારણમ, અને દૈન્યના કારણે જે સર્વ જે માન અને માનરૂપી જે અપરાધ ઇત્યાદિ અપરાધોનું ઉપશમન, બરાબર, અને ના કારણે ભગવત સંતોષ, અને ભગવત સંતોષના કારણે જે આપીતમપી ના તૃપ્ત, બરાબર, જ્યારે ભગવાન તાસામ આવિર્ભૂત શૌરી સ્મયમાન મુખંબુજ પીતાંબરધરસ્ત્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ, એવા જે સાક્ષાત મન્મથ જ્યારે પ્રકટ થાય ગોપીઓના સન્મુખમાં, ત્યારે ગોપિકાઓના જે અતિ દૈન્યના કારણે જે પ્રકટ કૃષ્ણ જે છે, સાક્ષાત મન્મથ કૃષ્ણ જે છે, તેમના દર્શનથી આત્માદેશ રૂપી જે સર્વાત્મ ભાવ છે તે તેમને અનુભૂત થાય છે. જે આપીતમપી ના તૃપ્ત એ જે શ્લોક છે તેમાં આત્માદેશ રૂપી જે સર્વાત્મ ભાવની સ્થિતિ છે ભક્તની, તે ત્યાં દૃષ્ટાંત રૂપેણ જોવા મળે છે. બરાબર, નામ સદા હા, બસ નથી સંભળાતું, શું બોલે છે? ઇન્ડિયાથી બોલું છું નહીં સંભળાતું હોય. હા, તો આ જે છે એ અહીંયા કહે છે કે અતએવ, નહીં, એક મિનિટ, હા, પૂર્વકૃત સ્વસાધન વૈફલ્ય, પૂર્વકૃત સ્વસાધન વૈફલ્ય એટલે કયું? અતિ દૈન્ય. પૂર્વકૃત સ્વસાધન વૈફલ્ય જ્યારે સિદ્ધ થાય કોઈનામાં, તો દૈન્ય સિદ્ધ થઈ જાય કે નહીં? બરાબર, પૂર્વકૃત સ્વસાધન વૈફલ્ય સમજ્યા કે નહીં ભાઈ? લક્ષ્મી આવી કે નહીં? હે, લક્ષ્મી આવી? પૂર્વકૃત સ્વસાધન વૈફલ્ય, બરાબર, મારો જે મેં જે સાધન કરેલા છે એ બધા સાધનથી ભગવત પ્રાપ્તિ નહીં થાય, પણ ભગવાનને જો પ્રાપ્ત થવાશે તો હું પ્રાપ્ત થઈ જશે ભગવાન. એવું જે દૈન્ય પ્રકટ થાય તો એ દૈન્યના કારણે ભગવત પ્રાકટ્ય થાય છે. દૈન્યમ તત્તોષ કારણ, બરાબર, એ અહીંયા કહી, બરાબર. ધવલભાઈ, એટલે પહેલામાં બાહ્ય અનુસંધાન નથી, પછી સેકન્ડમાં કિંચિત બાહ્ય અનુસંધાન થયું, તો આ થર્ડમાં કિંચિત બાહ્ય અનુસંધાન ને સમજવું એટલે એ જ છે કે પછી આમાં તો બાહ્ય અનુસંધાન રહેશે ને? ના, અહીંયા આવે છે એ જ, હવે પણ આવે છે, બાહ્ય સંસંધાન નહીં રહે જરા પણ. જો અહીંયા કહે છે
એકાકાર થઈ હા હા અતએવ ઉપસર્ગ ઉક્તઃ તતો અતિદૈન્યેન આવિર્ભાવે સતી યા અવસ્થાતાઃ નિરૂપિતા આત્મરતિરિત્યાદિના અત્ર આત્મશબ્દા પુરુષોત્તમ વાચકા જ્ઞેયા. ખેર નથી અહીંયા વર્ણન, પણ એની હાવ તમારો આન્સર આપી દઉં. અહીંયા તો સર્વથા મને કોઈ પ્રકારનો બાહ્ય અનુસંધાન નહીં. આત્માદેશની અંદર તો સર્વથા જરા પણ મને પ્રપંચની રંચક પણ બાહ્ય અનુસંધાન નહીં, જરા પણ નહીં. આપી તમપી ના તૃપ્ત, જરા પણ નહીં, લેશ માત્ર પણ પ્રપંચનો સ્ફૂર્તિ નહીં આત્માદેશમાં તો. ધવલભાઈ, તો પછી આગળ જે પહેલું હતું એવમ પશ્ચિમ, એમાં પણ પ્રપંચ વિસ્મૃતિ તો હતી જ ને? પણ અતિ દૈન્ય પૂર્વકની જે નિરુપધિ સ્નેહ, અતિ દૈન્ય પૂર્ણ નિરુપધિ સ્નેહ રૂપી જે સર્વાત્મ ભાવની જે તન્મયતાની સ્ટેજ તો નહોતી. ખ્યાલ આવે છે હું શું કહું છું? ના, આ હજી આઈડિયા નથી આવ્યો. તદાદેશની અંદર એ તદાદેશની અંદર કૃષ્ણ અને તમે ડિફરન્ટ છે સર્વથા. તદાદેશ છે એટલે તત્ શબ્દ દ્વારા તો અલગ જ છે કૃષ્ણ. બરાબર. હમ. કૃષ્ણ ઇઝ નોટ પાર્ટ ઓફ યુ. બે બે શબ્દ છૂટા પડે ને, કૃષ્ણ કૃષ્ણ ઇઝ ડિફરન્ટ, કૃષ્ણ ને પણ છતાંય કૃષ્ણ બધે જ છે. હા. આવ્યું સમજમાં? તો એ તદાદેશનો સર્વાત્મ ભાવ છે. પણ અને એની અંદર બાહ્યાનુસંધાન ન પણ હોય, ચાલો કઈ વાંધો નથી, પણ જે પરમાત્મ રતિ દ્વારા જે સિદ્ધ પૂર્ણ નિરુપધિ સ્નેહ છે, અહમ આત્માત્મનામ ધાતઃ પ્રેષ્ઠ સન પ્રેયસામપી, આ વાળો જે રતિ જે છે તો આત્મા દેશમાં જ પોસિબલ છે. એ પહેલું જે પાસો તો થોડું જ્ઞાનાત્મક ખરું, એવી રીતના? હા, ઓકે. આ જે અહમ આત્માત્મનામ ધાતઃ, આમ સમજમાં? અહમ આત્માત્મનામ ધાતઃ પ્રેષ્ઠ સન પ્રેયસામપી, આ જે પ્રકારનો જે તન્મયતા છે અલગ તન્મયતા છે પાછી. આવ્યું ને સમજમાં? ભગવાન તો બધે જ છે, તે તો ભગવાનની જે ઓમનિશિયન્સ છે, ઓમની પ્રેઝન્સ છે, સોરી, ઓમની પ્રેઝન્સ એટલે ભગવાન જે છે એ સર્વત્ર સર્વત્ર. સર્વત્ર છે. બરાબર? તો ભગવાન સર્વત્ર છે તો જ્ઞાન માર્ગીને પણ જ્ઞાન થાય છે કે ભગવાન સર્વત્ર છે. એમાં ભક્તિ માર્ગીય જ્ઞાન, ભક્તિ માર્ગીય સર્વાત્મા અને જ્ઞાન માર્ગીય સર્વાત્મામાં ભેદ શું? શું ભેદ? બોલો, શું ભેદ? હા, હા. સ્નેહ, સ્નેહનું પાસું આવશે. આરામાં સ્નેહ, હા, અહમ આત્માત્મનામ ધાત પ્રેષ્ઠસન પ્રેયસામપી જે સ્નેહ છે, એ સ્નેહના કારણે જે અતિ દૈન્ય નિરુપધિ સ્નેહના કારણે જે તન્મયતા જે ભૂમાની અંદર જો થાય તો એ આત્માદેશરૂપી હોય છે. આત્મરતિથી આત્મરતિથી સિદ્ધ જે આત્માદેશ જે છે એ આત્માદેશ. બરાબર? બાવાશ્રી પેલા એમાં સમજાવ્યું હતું, આપણે જે સર્વાત્મક ભાવનું કહ્યું ને એમાં સમજાવ્યું હતું કે જ્ઞાન માર્ગીય સર્વાત્મક ભાવ અને ભક્તિ માર્ગીય સર્વાત્મક ભાવ. હમ એટલે કે જ્ઞાન માર્ગીય સર્વાત્મક ભાવ છે ને એને સર્વત્ર ભગવત દર્શન થાય છે, અને એ જ વસ્તુ જે ભક્તિ માર્ગમાં છે એ એની વિપ્રયોગ દશામાં એક સંચારી ભાવ તરીકે એને થાય છે, હમ એ એના અંગરૂપ બની જાય છે. હમ અને જે ભક્તિ માર્ગીય જે સર્વાત્મક ભાવ છે એને ભગવાનમાં જ સર્વદર્શન થાય છે. અને હમ એનું ઉદાહરણ એમણે અર્જુનને જે દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી અને જે અનુભવ કરાવ્યું તે એવું બધે જ ભગવાનના દર્શન થવા કે ભગવાનમાં બધું દર્શન થવું? ભગવાનનું જ બધું દર્શન થવું.
બરાબર ને? હા, એ there is a ભગવાનમાં difference in સર્વાત્મ ભાવ. યસ એટલે વિભક્તિ અહમ સર્વમ પશ્યતિ સર્વમય પશ્યતિ એ જ થયું ને. એટલે પેલું જે સેકન્ડ જે છે એ આપણું ભક્ત નું આવશે, પહેલું જ્ઞાન નું આવશે. હા, રાઈટ. એટલે કર્મ માર્ગની રામદેવનો તદા એક મિનિટ તદા હો ભાઈ. તદા એક સેકન્ડ હું ફિનિશ કરી લઉં. તદાદેશ જે છે એનો જે સર્વાત્મ ભાવ છે એ પણ એક ફ્લેવર છે સર્વાત્મ ભાવની. હા, ડોન્ટ માઇન્ડ, બરાબર છે? એ પણ એક ફ્લેવર છે સર્વાત્મ ભાવની, જ્યાં ભૂમાને ઉપર છે નીચે છે સર્વત્ર જગ્યાએ છે એવી અનુભૂતિ થાય છે. પણ એવી અનુભૂતિ થાય છે કયા ફાઉન્ડેશનમાં? દ્વૈતના ફાઉન્ડેશનમાં. દ્વૈત ફાઉન્ડેશન છે, કારણ કે હું અને ભૂમા જુદા છીએ તો તદ નો આદેશ થઈ શકે છે. નહીં તો તે છે એમ કહેવું એનો મતલબ છે કે દ્વૈતાનુભૂતિ હશે તો તે કહી શકે છે. અદ્વૈતાનુભૂતિ હોય તો તે ન કહી શકે. સમજમાં આવે છે હું શું કહું છું? બરાબર. હા. હું અને તું હમ. હું અને તું જુદા હો તો હું કોઈકને એમ કહી શકું કે તમે. હું અને તું જુદા જ ન હો તો તું કહેવાનો અર્થ શું? બોલો, કોઈ અર્થ ખરો? એટલે તેથી તત્પદ છે ને. એટલે તત્પદ છે ત્યાં તદાદેશની અંદર. તો તદાદેશ જે છે કર્મ માર્ગની અંદર જે છે કર્મ માર્ગ દ્વારા જે સિદ્ધ થતો જે ફ્લેવર છે એ તદાદેશ રૂપી હોય છે. જ્ઞાન માર્ગીય જે સર્વાત્મ ભાવનો જે ફ્લેવર છે તે અહંકારાદેશ. અને ભક્તિ માર્ગીય દૈન્યમ તત્તોષ કારણમ, દૈન્યના કારણે જે નિરુપધિ શુદ્ધ નિરુપધિ સ્નેહ દ્વારા ઉત્પન્ન જે પૂર્ણ તન્મયતા જો કૃષ્ણની અંદર સિદ્ધ થાય તો એ આત્માદેશ રૂપી છે. કારણ કે આત્માને લઈને ચાલી રહ્યો છે. આઈતદાત્મ્યમિદમ સર્વમ એવી અનુભૂતિ ત્યાં. કારણ કે અહમ આત્માત્મનામ ધાત પ્રેષ્ઠસન પ્રેયસામપી ના કારણે ઉત્પન્ન થયેલો આ છે. કોઈ પેલા દ્વૈત મૂલક જે દ્વૈત મૂલક તદાદેશ કે જે અદ્વૈત મૂલક જે અહંકારાદેશ નથી એકમાત્ર, એ કહેવાનો અર્થ છે. હા બોલો સ્વાતિબેન. વામદેવજીનો એક્ઝામ્પલ આપણે લઈ શકીએ અહંકારાદેશની અંદર હા એક્ઝેક્ટ. માર્ગીય રીતે. યસ, વામદેવવત. યસ. અહમ મનુ અહમ સૂર્યો ભવત વામદેવવત અહંકારાદેશ. કોઈક બોલ્યું? શું થયું? પ્રતિમાબેન તમે બોલો છો નથી સંભળાતું. મને જ નથી સંભળાતું, બધાને નથી સંભળાતું. ક્લિયર જ નથી આવતો, અવાજ નથી આવતો એમનો. પણ મને લાગે છે બોલ્યા જ બહુ નથી. ધીમું બોલે છે પછી. નથી બોલે છે પણ નથી અવાજ આવતો એમનો. પ્રતિમાબેન બહુ બોલે છે ને એટલે મ્યુટ થઈ જાય છે એની જાતે જ. તમારું એટલું શું કામ? તે મને કહ્યું તું ને કે તે મને કહ્યું તું ને તમારે બોલવાનું નહીં એટલે નથી બોલતી. ચલ. નથી બોલતી. સારું, ઓકે. હું ક્યાં હતો? તદાદેશ સમજાવી રહ્યા હતા. હા દદાદેશ સમજાવી રહ્યા હતા. હા. તો ત્રણેય ખ્યાલ આવી ગયા. ધવલભાઈ હજી મને ધન્ય ભાવ સિદ્ધ થાય, ધન્ય ભાવ સિદ્ધ થવાનું કારણ શું હોય? હજી મને ખબર ના પડે. ખબર તો પડી ગઈ ધન્ય ભાવ થયું, સિદ્ધ થયું. એ પછી જે સેકન્ડ સ્ટેજ હતું એમાં મનવાન, પછી થર્ડ સ્ટેજમાં ધન્ય ભાવ કેવી રીતના સિદ્ધ થયો? એટલે એનું રીઝન કેવી રીતના હોઈ શકે? આઈડિયા ના આવ્યો ત્રીજા સ્ટેજમાં.
વિજાનાત એટલે જાણવાથી થયું? નહીં, આ કોઈ કાર્યકારણ ભાવ રીતે નહીં સમજી જવો કે આ જાણવાના કારણે થયું. વરણને લીધે વરણ જ આપણે એને કરવું પડશે નહીં નહીં, વરણને. વરણની વાત નથી અહીંયા. વરણ તો જો કે બધાયની અંદર છે, એની અહીંયા વિશેષ વાત નથી અહીંયા. હું એને એવી રીતે સમજાવું. ના ગોપી ગીતમાં કોઈ- જુઓ છેલ્લે શું થયું, કોઈ- રુદન કર્યું, ત્યાર પછી પ્રાગટ્ય છે, ત્યાં સુધી ક્યાં પ્રાગટ્ય હતું? કોઈક એક મિનિટ, કોઈક વખતે દીતા હતી પછી જ પ્રાગટ્ય થયું. કોઈક વખતે કોઈક વસ્તુને બસ માત્ર જોવા માત્રથી જ તમે કોઈક વસ્તુને રેલિશ કરી શકો. કોઈક વસ્તુને તમે જોઈને અને જાણીને રેલિશ કરી શકો, રાઈટ? કોઈ વસ્તુ જોઈને, જાણીને, માણીને ત્રણેય તમે કરી શકો, રાઈટ? તો આ જે આત્માદેશ છે એ પશ્યન, મનવાન અને વિજાનન, આ ત્રણેયનો સમન્વય કરીને ઉત્પન્ન થયેલો તન્મયતા છે. એકલું પશ્યનથી થયેલો તન્મયતા નથી. ખ્યાલ આવે શું શું કહું છું? એટલે મહાત્મ જ્ઞાન પૂર્વક સુધરતો સર્વતો અધિક સ્નેહ એ હા, સ્ટેજની બતાવે છે એવી રીતે. યસ યસ, ત્રણને ઇન્કોર્પોરેટ કરે છે આત્માદેશ. એટલે આત્માદેશ દેટ ઇઝ ધ બેસ્ટ ગણાશે. યસ, that is the best. That is the climax of the Sarvatma Bhav stage. અને એમાં જ પશ્યન, મનવાન, વિજાનાતિ, આ ત્રણેય ઇન્કોર્પોરેટેડ હોય છે એની અંદર, ત્રણેય ઇન્ક્લુડેડ હોય છે એની અંદર. કહેવા માટે તો ગુસાઈજી એમ કહે છે કે વિજાનન, પણ વિજાનન એવું કેવું વિજાનન કે જે પશ્યન ન હોય, અથવા વિજાનન એવું કેવું કે જે મનવાન ના હોય? વિજાનનની અંદર આ બંનેને ઇન્ક્લુડ તો કરવા પડશે કે નહીં? સમજમાં આવે શું શું કહું છું મિતેશભાઈ? હા, જાણીને માણીને તમે કહો છો એ પ્રમાણે. યસ, જોઈને, જાણીને, જાણીને માણીને. અને માણીને. હા, હા, એને જો રેલિશ કરતા હોય તો એવી પ્રકારનું જે રેલિશમેન્ટ જે છે, રેલિશિંગ જે છે મોડ, એનો તન્મયતા અલગ તન્મયતા હશે, ફ્લેવર. બરાબર. હા, રાઈટ? એ અહીંયા કહી રહ્યા છે કે આત્માદેશ જે છે એ પ્રકારનો ફ્લેવર છે. ભક્તિ માર્ગીય તન્મયતા, ભક્તિ માર્ગીય ચરમાવસ્થા છે આત્માદેશ. બરાબર. હા, તેમાં ન તો અતિ અદ્વૈત છે, ન તો અતિ દ્વૈત છે. આ ખ્યાલ આવે શું શું કહું છું? ન તો અતિ અદ્વૈત છે, ન તો અતિ દ્વૈત છે. તાદાત્મ્ય છે. કે અતિ અદ્વૈતની અંદર પાછું અહંકારાદેશમાં ઘૂસી જશે, અને અતિ દ્વૈતની અંદર તદાદેશની અંદર ઘૂસી જશે. ખ્યાલ આવે શું શું કહું છું? ના, બરાબર, ખબર પડી. તાદાત્મ્ય છે. તાદાત્મ્ય હોય તો જ આ આત્માદેશ પોસિબલ છે. તાદાત્મ્ય ન હોય તો આત્માદેશ પોસિબલ નથી. આત્યંતિક અદ્વૈત ની અંદર તો અહંકારાદેશ સુધી જ જવાય, આગળ નહીં જવાય.
અને આત્યંતિક દ્વૈત હશે તો તદાદેશ સુધી જવાશે, કારણ કે તત શબ્દ એને છે. સમજમાં આવ્યું ને? ધવલભાઈ હજી એટલે મહાપ્રભુજી એવું કહેતા કે પ્રપંચ વિસ્મૃતિ ભગવદ આસક્તિ, ને અહીંયા બીજી ભક્તિની ડેફિનેશન પ્રમાણે આપણે મહાત્મા જ્ઞાન પૂર્વક. તો હવે આપણે તમે A1 ક્વેશ્ચનમાં આપણે જોયું કે પ્રપંચ વિસ્મૃતિ થાય છે, તો એ ભક્તિની ડેફિનેશનમાં આવે, ને તમે અહીંયા આપણે કહો A1 વિજાનાથ આવે તો મહાત્મા જ્ઞાન પૂર્વક એવી રીતના સમજવાનું, એવી રીતે નહીં સમજવાનું કેમ કે એ ડેફિનેશન અલગ છે, આ ડેફિનેશન અલગ છે, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. એટલે સમજો નહીં, હું હજુ પ્રશ્ન નહીં સમજો. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ, દેટ હા. મીન્સ તદાદેશ. એ પણ એ નહીં, તદાદેશ તરીકે કહેવાય એમ. નહીં. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ કેન બી એની ઓફ ધી સ્ટેજીસ. આ ત્રણમાંથી કોઈ પણ સ્ટેજ હોઈ શકે છે. જરૂરી નથી કે હંમેશા આત્માદેશ જ હોય, કે જરૂરી નથી કે હંમેશા તદાદેશ જ હોય. એની આ ત્રણ ફ્લેવર છે, આ ત્રણ એની ફ્લેવર્સ છે. હા, ત્રણ અનુભૂતિ, સંચારી ભાવ થાય ને એટલે બદલાતા ભાવ થાય. ત્રણ અનુભૂતિ છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિના. એક તદાદેશ, અહંકારાદેશ, ને આત્માદેશ. ઓકે, ત્રણ ભક્તિ માર્ગીય પણ હોઈ શકે છે. આ ત્રણ ભક્તિ માર્ગીય હોઈ શકે છે, પણ આત્માદેશ ભક્તિ માર્ગનો ચરમાવસ્થા છે, ક્લાઇમેક્સ છે આત્માદેશ. આ સમજે હું શું કહું છું? હા બરાબર. હા, હા. થયું ક્લિયર. હા, આત્માદેશ ઇઝ ડેફિનેટલી ક્લાઇમેક્સ, સર્વોત્તમ છે તો આત્માદેશ. તો એવી અનુભૂતિ જો સર્વાત્મભાવની થાય તો અ, પેલું જે નિરોધ લક્ષણની અંદર જે મહાપ્રભુજી કહે છે ને, નાત પરતરો મંત્રો, નાત પરાત પર, એ છે આત્માદેશ. તીર્થાટના ત્રિપુરા. એનાથી વધારે કાંઈ નથી. પછી તો ગુસાઈજી કહે છે, ભાઈ આ તો ભક્તિ માર્ગીય સર્વાત્મ ભાવનું વર્ણન છે. અહીંયા ક્યાંથી તમે જ્ઞાન માર્ગીય આત્મજ્ઞાન લઈ આવો છો? સમજમાં આવે છે હું શું કહું છું? ધવલભાઈ, હા. નિરોધ લક્ષણનો જે સાધન અવસ્થા, સાધન નિરોધ કીધો એ તદાદેશમાં આવી શકશે, અને ફલ નિરોધ જે છે તે આત્માદેશમાં આવશે, એવી રીતે સમજાશે? સાધન નિરોધ તો ડિફિકલ્ટ છે એવું કેવું. ભગવાનનો પ્રાકટ્ય થાય એને પણ સાધન નિરોધ કહેવાય છે, બાય ધ વે. ભગવાન જ્યારે પ્રકટ થયા તો એને સાધન નિરોધ કહેવાય છે. તો જરૂરી નથી કે એને તદાદેશ સાથે સરખાવી શકીએ એમ, એવું જરૂરી નથી. હા, તો પછી મને થોડી આ જે આત્મનિરોધ આત્માદેશ કીધું એમાં મને થોડીક હજી, કારણ કે ત્યાં પણ સર્વાત્મા ભાવ છે અને અહીંયા બી સર્વાત્મા ભાવ તો છે જ, તો હજી એટલો બધો ડિફરન્સ કઈ રીતે એને સમજવાનો. આધિદૈવિક સ્વરૂપ તો બરાબર છે, આધિદૈવિકતા થઈ ત્યાં, તો એ થોડું ક્લેરિફિકેશન કરશો પ્લીઝ? એટલે તન્મયતા જે છે, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ, ભગવદ આસક્તિ કેવી છે, કયા પ્રકારની ભગવદ આસક્તિ સિદ્ધ થઈ છે, એ તો પેલો ટેરરિસ્ટ ગન પોઈન્ટ પર તમને ગન પોઈન્ટ પર એમ કહે કે કરો આસક્તિ, ચલો, તો પણ તમને આસક્તિ થાય કે નહીં? ગન પોઈન્ટ કરે, ગન પોઈન્ટમાં એમ કહે કે આસક્તિ કરો, તો થાય કે નહીં આસક્તિ? તો એવી આસક્તિ છે અહીંયા? એવી આસક્તિ તો નથી અહીંયા ભક્તિ માર્ગીય આસક્તિ. પણ આસક્તિ થાય છે તો ખરી ને. ગન પોઈન્ટ ઉપર બંદૂક અહીંયા મૂકે, અહીંયા પછી કે આસક્તિ કરો, ચાલો, તો કોઈનામાં પણ આસક્તિ થઈ જાય, થાય કે નહીં? એવી રીતે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નો ફ્લેવર એક એવો છે કે જ્યાં દ્વૈત મૂલક આસક્તિ છે. દ્વૈત મૂલક આસક્તિ એટલે કે હું અને ભગવાન ટોટલી ડિફરન્ટ છે, સર્વથા ભિન્ન છે.
પણ કિંતુ હું ભગવાનમાં તન્મય છું. થઈ શકે કે નહીં એક મોડલ એવો? હું અને હા, મારા થઈ શકે. ભગવાન ટોટલી ડિફરન્ટ છીએ, પણ હું મારા ભગવાનમાં એકદમ તન્મય છું. થઈ શકે કે નહીં એવો એક મોડલ સર્વાત્મ ભાવનો? પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ થઈ કે નહીં? ભગવદાસક્તિ થઈ ને? હા, બરાબર. થઈ બરાબર. હા, એ જે છે એને તદાદેશ કહેવામાં આવી રહ્યો છે. કેમ કે હું અને ભગવાન સર્વથા જુદા છે, એટલે ભગવાનને તત્ શબ્દથી સંબોધન કરવામાં છે કે આ તે છે. ભાઈ તે છે તો મારી અંદર કોણ છે ભાઈ સાહેબ? મારી અંદર જે અહમ આત્માત્મનામ ધાતઃ, આત્માની પણ આત્મા છું. નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય સર્વ યહ આત્મનિ તિષ્ઠન યહ આત્માનમ અંતરો યમિયતિ યસ્ય આત્મા શરીરમ સા આત્મા અંતર્યામ્યમૃતઃ. એનું શું કરવું? એનું શું કરવું મારે? એ તો અનુસંધાન રહ્યું નહીં ને. ભગવાન ખાલી બહાર જ છે, અંદર નથી. મારી અંદર નથી, ભગવાન બહાર જ છે ખાલી. એવા ભગવાનમાં પણ કોઈકને આસક્તિ તો થઈ જ શકે ને, જે માત્ર બાહ્ય સ્થિત જ હોય, આંતર સ્થિત ન હોય. તો થોડુંક મૌઢ્યતા તો આવી ને ત્યાં. જુઓ, થોડીક તામસત્વ આવી ને. અખિલ દેહિનામ અંતરાત્મ દૃક વિખન સાર્થિતો વિશ્વગુપ્તએ સખ ઉદયવાન સાત્વતામ કુલે. ત્યાં થોડીક સાત્વિકતા છે, બરાબર. પણ જ્યાં એવો ભાવ છે કે ભગવાન બહાર જ છે, અંદર નથી, એવા ભગવાનમાં પણ આસક્તિ તો થઈ જ શકે ને. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ કેમ ન થઈ શકે? દ્વૈત માર્ગમાં પણ પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ થઈ શકે. દ્વૈતાદ્વૈતમાં પણ પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ થઈ શકે. ઇવન કૈવલાદ્વૈતની અંદર જે વિવર્તવાદની અંદર પણ પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ થઈ શકે. તો ભગવદ આસક્તિ થઈ, માત્ર પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ કેવલ કહેવા માત્રથી બધું સ્પષ્ટ નથી થતું. સ્પષ્ટ ત્યારે થશે કે ભાઈ ફાઉન્ડેશન પેલો તાદાત્મ્ય મૂલક ભગવદ આસક્તિ છે કે દ્વૈત મૂલક ભગવદ આસક્તિ છે, એમાં ડિફરન્સ આવી જાય ને, ફ્લેવર. એવી રીતે સર્વાત્મ ભાવની અંદર પણ જે ફ્લેવરનો ડિફરન્સ છે, એમાં કોઈકને ભગવદ અનુભૂતિ જે છે તે ખાલી બાહ્ય અનુસંધાનમાં જ થાય. ખાલી બહાર ભગવાન છે, પણ ભાઈ સાહેબ અંદર ભગવાન છે કોને ક્યારે ખબર પડશે તમને? ત્યારે કહે છે ઓ અહંકારાદેશ. પછી ફરી પાછી એ માથાકૂટ તો એ જ થઈ, પંચાયત કે હું ભગવાન છું તો હું અને ભગવાન જુદા હોઈએ તો હું ભગવાન છું એમ અનુભૂતિ થાય. ત્યારે જઈને થર્ડ સ્ટેજમાં એમ કહે છે કે ના ના, આ આત્મા જ સર્વ કાંઈ રૂપ છે. તો એ જે છે અનુભૂતિ, એ તાદાત્મ્ય મૂલક અનુભૂતિ છે. આ ખ્યાલ આવ્યો? ક્લિયર થયું. હવે મને એક બીજો પ્રશ્ન હતો કે જ્ઞાન માર્ગી છે તે અહંકારાદેશ સુધી જ પહોંચી શકશે કે પછી હા હા, એને બરાબર. બી આટલું? ઓકે, હા અહંકારાદેશ સુધી છે, એની ગતિ આગળ હા નથી. હા, ક્લિયર. જૈસે આ શું શેર કર્યું? ધવલભાઈ, આ તમે કીધું હતું ને પેલું સમભાવનું, એમાં પુરુષોત્તમજી હા હા, એમાં એ ખબર ના પડી સાધન દશાનું, અને બીજું લખ્યું હતું ભક્તિની ચરમ દશામાં. હવે સર્વ આત્મની ભાવ, સર્વતા આત્માનો ભાવ, એટલે બે કીધું કે એને મને થોડું એકચ્યુઅલી એની ખબર ના પડી કેવી રીતે સમજાવવા માંગે. આ તો જસ્ટ કીધું, મેં વાંચવાનો ટ્રાય કર્યો 2-3 વખત, આઈડિયા ના આવે એક્ઝેક્ટલી બેમાં ડિફરન્સ શું કહે છે. હા, એ કાલે લઈએ આપણે. અત્યારે આપણે હા રેડી ઘણો ટાઈમ થઈ ગયો છે, તો કાલે લઈ લઈએ ને. પણ હવે તમને થોડું સમજમાં આવ્યું ને આ ત્રણે ત્રણ, તદાદેશ, અહંકારાદેશ અને આત્માદેશ. આત્માદેશ. હમ. આ
થોડું સમજમાં આવ્યું ને હવે તમને? હા આવ્યું થોડું થોડું. થોડું આવ્યું છે, થોડું જ આવ્યું. ઠીક. હા કારણ કે બધાનું થોડી થોડી જ છું. મિક્સ થઈ જાય છે સમજવા. થોડું ચાલો વાંધો હા એટલે થોડો ખ્યાલ આવે છે. નહીં. થોડું સારું. એ તો મરી જઈએ તો કહો શરૂ કરી દો બાવાશ્રીની જેમ. શું? દીક્ષિતજી મારા बाबा पूछे कि समझ में आई तो जो हाँ के तो बोल दो सब कुछ मैंने जो सिखाया है ना के तो એની જ વાત રિપીટ કરે પછી એની એટલે શું બોલું એ ખબર ના પડે કે એટલે વચ્ચેનો જે મધ્યમ માર્ગ થોડું સમજો. મધ્યમ માર્ગ. મધ્યમ માર્ગ થવું, મધ્યમ માર્ગી રહેવું હંમેશા. ચાલો સરસ. અહીંયા રાખીએ આપણે. દ્રઢઈન ચરણ કેરો કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગમાં અંધેરો ભરોસો. દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं या वेरो सूर कहा कहे द्विविधारो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण वल्लभा की जय शिव की परम दयाल की जय श्याम सुंदर श्री हमने